નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। શેર બજારમાં જો કોઈ ઉથલપાથલ થાય એટલે તરત જ રોકાણકારોના શ્વાસ અદ્ધર થઈ જાય અને હાલ આ વર્ષના શરૂઆતથી વિદેશી રોકાણકારો કે જે ભારતના શેર બજારમાંથી નાણાં પરત ખેંચવાનું શરૂ કર્યું છે, તેના કારણે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે આખરે શા માટે વિદેશી રોકાણકારો ભારતના શેર બજારમાંથી નાણાં પરત ખેંચી રહ્યા છે અને હવે જો આપણે રોકાણ કરવું હોય તો આપણે પણ રોકાણ કરવું કે નહીં, આ અંગે નિષ્ણાંતોનું શું કહેવું છે? તો મીડિયાના અહેવાલ અનુસાર આ અંગે નિષ્ણાંતોનું કહેવું છે કે ભારતીય બજારોમાંથી વિદેશી ભંડોળ પાછું ખેંચવા માટે ઘણા પરિબળો જવાબદાર છે। આમાં કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામોનો ભય, ટ્રમ્પ વહીવટીતંત્રમાં ટેરિફ યુદ્ધની શક્યતા, તો જીડીપી વૃદ્ધિ દરમાં મંદી, ઉચ્ચ ફુગાવો અને ભારતમાં વ્યાજ દરમાં ઘટાડાના તબક્કાની શરૂઆત અંગે મૂંઝવણનો સમાવેશ થાય છે। આ ઉપરાંત ભારતીય રૂપિયાના રેકોર્ડ નીચા સ્તરે, યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો, ભારતીય શેર બજારના ઊંચા મૂલ્યાંકનના કારણે એફપીઆઈ પણ વેચવાલી કરી રહ્યા છે। મહત્વનું છે કે મીડિયા રિપોર્ટ મુજબ તાજેતરના આંકડા પ્રમાણે જાન્યુઆરી મહિનામાં એટલે કે 30 જાન્યુઆરી ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોએ ભારતીય માર્કેટમાંથી $9 અબજ એટલે કે 74,000 કરોડ રૂપિયા કરતાં પણ વધારે મૂડી પાછી ખેંચી લીધી છે। આ સાથે સપ્ટેમ્બર 2024માં 85,978ની ઓલ ટાઈમ હાઈ સપાટી સુધી પહોંચ્યા પછી સેન્સેક્સ 77,000થી સહેજ પર પહોંચ્યો છે। 4 મહિનામાં સેન્સેક્સમાં આશરે 11%નો ઘટાડો થયો છે, તો 50 શેરનો નિફ્ટી ઇન્ડેક્સ પણ 26,277ની ટોચ પરથી 4 મહિનામાં 23,400 પર આવી ગયો છે, એટલે કે તેમાં પણ 11%નો ઘટાડો થયો છે। શેર માર્કેટના ઘટાડા માટે વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો એટલે કે એફપીઆઈને મુખ્યત્વે જવાબદાર ગણવામાં આવે છે। આ ઉપરાંત સમાચાર એ પણ મળી રહ્યા છે, કેટલાક નિષ્ણાંતોનું પણ એવું માનવું છે કે એફપીઆઈ દ્વારા સતત વેચાણનું એકમાત્ર મુખ્ય કારણ ડોલર ઇન્ડેક્સમાં સતત વધારો છે અને જે હવે 109થી ઉપર થઈ ગયો છે। 10 વર્ષના બોન્ડ પર 4.6%થી વધુ છે, જેના કારણે રોકાણકારો ઉભરાતા બજારોમાંથી રૂપિયા પાછા ખેંચી રહ્યા છે। અમેરિકામાં હાલમાં બોન્ડની yieldએટલે કે ઉપજ 4.5%થી લઈ 4.8% સુધી પહોંચી છે, જે બહુ સારી કહેવાય છે, જેથી અમેરિકાનું બજાર હવે ઇન્વેસ્ટરો માટે વધુ આકર્ષક બન્યું છે, જેની અસર રોકાણકાર અત્યારે ભારતમાં મૂડી રોકવાના બદલે અમેરિકા જેવા જોખમમુક્ત બજારમાં મૂડી રોકવાનું પસંદ કરી રહ્યા છે। આ સિવાય નિષ્ણાંતોનો બીજો એક પણ મત એવો છે કે ભારતમાં 4 વર્ષથી જે તેજીનો માહોલ હતો તેના કારણે શેરો બહુ વધારે મોંઘા થઈ ગયા હતા, તેમને ભાવ યોગ્ય સ્તરે ન હતો, તો એફપીઆઈ દ્વારા મૂડી પાછી ખેંચવાનું આ પણ એક કારણ છે। યુએસની ચૂંટણીના પરિણામ જાહેર થયા અને ત્યારથી જ સ્પષ્ટ હતું કે ટ્રમ્પ કેવી નીતિ અપનાવવાના છે, તેથી ટ્રમ્પનું કારણ ડિસ્કાઉન્ટ થઈ ગયું છે। હાલમાં રૂપિયાનો ઘસારો એ મહત્વનું કારણ છે, જેના કારણે એફપીઆઈ મૂડી ખેંચી રહ્યા છે। જાન્યુઆરી મહિના ડોલરની સામે રૂપિયાની વેલ્યુમાં 1.2%નો ઘટાડો થયો છે, તો અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ હાલની સ્થિતિ માટે જવાબદાર ગણવામાં આવે છે। ટ્રમ્પે ચેતવણી આપી છે કે તેઓ કેનેડા અને મેક્સિકો ઉપર ભારે ટેરિફ નાખશે। આ ઉપરાંત ચીન પર નવા ટેક્સ નાખવાની વિચારણા છે। મહત્વનું છે કે એક મીડિયા રિપોર્ટ પ્રમાણે જો આપણે વાત કરીએ, અહેવાલ સામે આવ્યો છે કે જેમાં ભારતમાં રજિસ્ટર્ડ કુલ એફપીઆઈમાંથી 3,457 રોકાણકારો અમેરિકન હતા અને ત્યાર પછી લક્ઝમબર્ગ બીજા નંબરે હતું, જેના 1,393 એફપીઆઈએ ભારતમાં મૂડી રોકી હતી। કેનેડાના 804 એફપીઆઈ ભારતમાં રજિસ્ટર્ડ હતા અને જેથી એફપીઆઈ રોકાણની બાબતમાં કેનેડા ત્રીજા ક્રમે હતું। ડિસેમ્બર 2024ના આંકડા પ્રમાણે જો વાત કરીએ તો ભારતીય માર્કેટમાં એફપીઆઈની એસેટ અંડર કસ્ટડી એટલે કે એયુસી 71.1 લાખ કરોડ રૂપિયા હતી, જે નવેમ્બર 2024ની વાત કરીએ તો નવેમ્બર 2024માં 71.9 લાખ કરોડ રૂપિયા હતી। જાન્યુઆરીમાં HMVP વાયરસના કેસ અને કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામોએ પણ સેન્ટિમેન્ટ બગાડ્યું હતું। 30 જાન્યુઆરીએ દેશની અગ્રણી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે અપેક્ષા કરતાં નબળું પરિણામ જાહેર કરતા કંપનીની જે શેર છે તે 9% તૂટ્યો હતો। તો આવી જ રીતથી વધુ ખબરો માટે આપ અમારી સાથે જોડાતા રહેજો। ધન્યવાદ।